નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું દિલ્હીમાં આતંક અને તેની લિંક નાપાક રાષ્ટ્ર સુધી। જી હા, દિલ્હીમાં જે લાલ કિલ્લાની નજીક મેટ્રો સ્ટેશન નંબર 1 આગળ જે બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો, જે આતંકી કૃત્ય થયું હતું એની 48 કલાક કરતાં વધારેનો સમય વીતી ગયો છે। જો કે એ બોમ્બ બ્લાસ્ટ થયા બાદ એ 12 લોકોના મોત બાદ ઘણા બધા સવાલ ઊભા છે। એ સવાલે નિશાન ઊભો છે કે આખરે આ બ્લાસ્ટને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો, કોણ મુખ્ય ષડયંત્રકાર છે, કોણે આખું આ કાવતરું રચ્યું હતું કે જેણે દેશની રાજધાનીને ધણધણાવી મૂકી, એની પાછળ કોના કોના હાથ છે। પ્રાથમિક રીતે આપણને જે વિગતો મળી છે કે એમાં દેશના ગદ્દારો જ નીકળ્યા છે, જેમણે દેશમાં રહીને દેશનું ખાધું પીધું, દેશે જેણે એને જમીન આપી એને રહેવાનું ઠેકાણું આપ્યું, એની સાથે જ એમણે ગદ્દારી કરી છે। કેટલાક લોકો ગુજરાતથી ઝડપાયા હતા, કેટલાક યુપીથી ઝડપાયા, કેટલાક જમ્મુ કાશ્મીરથી ઝડપાયા। આ લોકો ઘણા સમયથી એ સફેદ કોટની આડમાં એટલે કે ડોક્ટર બનીને આપણી વચ્ચે આતંકી પ્રવૃત્તિઓ કરતા હતા। છેલ્લા ઘણા સમયથી એમનો પ્રયત્ન હતો અને જે ખુલાસા થયા છે કે જે ડોક્ટર ઉમર જે કહેવામાં આવે છે કે જે I-20 કારથી બ્લાસ્ટ થયો, એ ડોક્ટર ઉમર એણે અગાઉ લાલ કિલ્લાની રેકી કરી હતી અને અગાઉ 26 જાન્યુઆરીએ એ લોકો લાલ કિલ્લાને નિશાને બનાવવા માંગતા હતા। ઘણા સમયથી એ લોકોની ગતિવિધિ ચાલી રહી હતી અને જે આપણે જોયું હતું છેલ્લા 4-5 આમ તો 6 તારીખથી ગુજરાતમાં જે રીતે 3 આતંકવાદી ઝડપાયા, કેટલાક પાસેથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા, એ ઝેરી કેમિકલ એમની પાસેથી મળી આવ્યું। આજે પણ આજના દિવસમાં પણ યુપીથી વિસ્ફોટક પદાર્થ ઝડપાયો છે અને અત્યારે સૌથી મોટી શંકા અને ગંભીર સ્થિતિ એ છે કે હજુ પણ મોટી માત્રામાં વિસ્ફોટકના જથ્થાની તપાસ આપણી સુરક્ષા એજન્સી કરી રહી છે, કારણ કે આ લોકોએ ખૂબ જ મોટી તૈયારી કરી હતી। વિગત એવી છે કે આ લોકો એક સિરિયલ બોમ્બ બ્લાસ્ટની તૈયારીમાં હતા, એની પેરવીમાં હતા। લાખો લોકોના મોત થાય એ માટેનું ષડયંત્ર આ લોકોએ કર્યું હતું। હવે એક બાદ એક પરત બાય પરત અત્યારે જે વિગત મળી રહી છે એનાથી સમાચાર એ મળી રહ્યા છે કે આની લિંક પણ પાકિસ્તાન સાથે છે અને જૈશે મોહમ્મદ, મસૂદ અઝહર, આ લોકોની સંડોવણી આમાં હોઈ શકે છે એવી જાણકારી મળી છે। અને સાથે સાથે તુર્કીમાં જે જૈશનું જે આખું ક્વાર્ટર છે ત્યાંથી તમામ મેસેજિંગ થતું હતું અને આ લોકોને અહીંયા રિક્રુટ કરવામાં આવ્યા અને પછી એ લોકોએ આખો પ્લાન ઘડ્યો હતો। હવે પાકિસ્તાનમાં એક દહેશતનો ડરનો એટલા માટે માહોલ છે કારણ કે એને ઓપરેશન સિંદૂર યાદ છે ને હવે એમને ઓપરેશન સિંદૂર 2.0 નો ડર સતાવી રહ્યો છે અને રક્ષા મંત્રી ત્યાંના ખ્વાજા આસિફ એમણે પણ પોતાની બોખલાટ વ્યક્ત કરી છે। હવે જાણવાનો પ્રયત્ન કરીશું કે આજે CCSની બેઠક પણ મળી, જી હા, કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી, જે તમે જાણો છો કે જ્યારે પહેલગામ હુમલા બાદ CCSની બેઠક મળી હતી, કેવા આકરા પગલા પાકિસ્તાન સામે લેવામાં આવ્યા હતા। હવે આ બેઠક બાદ પાકિસ્તાન સામે અથવા તો આ આતંકવાદી કૃત્યને લઈ શું નિર્ણય લેવામાં આવશે એના પર નજર છે। અમે જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે એ ચૂક ક્યાં રહી ગઈ, 48 કલાક બાદ આપણે શું મેળવ્યું, હવે કઈ દિશામાં તપાસ ચાલી રહી છે અને આગળ ભારતનું પગલું શું રહેવું જોઈએ, એ તમામ પાસા પર આજે ચર્ચા કરીશું। બિલકુલ, અને સાથે જ એ વિસ્ફોટકો જે હજુ સુધી પોલીસને મળ્યા નથી, કેમ કે જે તપાસ ચાલી રહી છે એમાં ઘણી બધી ટીમો, મેં ગઈકાલે જ આ મંચ પરથી કહ્યું હતું કે દેશની ઘણી બધી એજન્સી દેશ વિરુદ્ધના સૌથી મોટા આતંકી ષડયંત્રની વિરુદ્ધમાં તપાસમાં લાગેલી છે, જોતરાયેલી છે। ઘણા બધા શકમંદોને ડિટેન કરાયા છે, પણ જે સૌથી ચોંકાવનારો ખુલાસો છે એ છે કે હજુ પણ ઘણી મોટી માત્રામાં વિસ્ફોટક, કિલોગ્રામની માત્રામાં વિસ્ફોટક છે એ હજુ રિકવર થયું નથી, કેમ કે જે પ્રાઇમા ફેસી જે મળી રહ્યું છે, જે નેશનલ એજન્સીઝ જે તપાસ કરી રહી છે એમને મળી રહ્યું છે કે આ લોકોએ ખૂબ મોટા પાયે, જેમ વિકાસે કહ્યું કે ખૂબ મોટા પાયે દેશને ધણધણાવવાનું એક કાવતરું રચ્યું હતું અને એ કાવતરાના ભાગરૂપે મોટી સંખ્યામાં વિસ્ફોટક પણ એકત્ર કરાયું હતું। આખરે એ વિસ્ફોટક ક્યાં છે, કેમ કે રિકવર તો કરાયું છે, યુપીમાંથી, હરિયાણામાંથી, ગુજરાતમાંથી જે તપાસ થઈ રહી છે એમાંથી ક્યાંક ને ક્યાંક નાની મોટી સંખ્યામાં અને જમ્મુ કાશ્મીરમાંથી વિસ્ફોટક મળી આવ્યું છે, પણ હજુ એજન્સીને આશંકા છે કે એક મોટો જથ્થો હજુ એમની પકડની બહાર છે, એટલે કે ગુમનામ સ્થળે એ વિસ્ફોટકો છે જેને જલ્દીથી શોધવા જરૂરી છે, કેમ કે એ પણ ગમે ત્યારે ડિટોનેટ કરી શકાય છે। કેમ કે આ દિલ્હી બ્લાસ્ટ જે થયો એમાં પણ ગઈકાલે જે પ્રાથમિક તપાસમાં
ખુલાસો થયો, એમાં એ ખુલાસો અને થયો. આ બધાની વચ્ચે આજે બીજો મોટો ખુલાસો એ થયો છે મુફદ્દલ, કે જે હમણાં જ સમાચાર આપણને મળ્યા છે આપણા સહયોગી તરફથી, કે ગુપ્તચર એજન્સી જે તપાસ કરી રહી છે તેમાં ભારતના અનેક રાજ્યોમાં સ્લીપર સેલ એક્ટિવ હતા. જી હા, દિલ્હી, ગુજરાત, યુપીમાં પણ સ્લીપર સેલનું એક આખું નેટવર્ક છે અને હેન્ડલ તે ક્યાંથી થાય છે? તમામ સ્લીપર સેલ પાકિસ્તાનથી હેન્ડલ થતા હોવાની વિગત છે. દિલ્હી, મહારાષ્ટ્ર, યુપીના સ્લીપર સેલને પાકિસ્તાનથી હેન્ડલ કરાતા દિલ્હી, ગુજરાત, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીરમાં પણ રેકી કરવામાં આવી હતી. એટલે કે સ્લીપર સેલનો સૌથી મોટો ખતરો છે અને એ આપણી વચ્ચે જ છે, આપણી આસપાસ જ ક્યાંક હોઈ શકે છે. અને ગુજરાત ફર્સ્ટે પણ અપીલ કરી હતી. જ્યારે પહેલગામ એટેક થયો હતો ત્યારે પણ રક્ષા વિશેષજ્ઞ જે જોડાતા હતા એમણે કહ્યું હતું કે તમારી અહીંયા શું જરૂરિયાત છે, તમે શું કરી શકો છો દેશ માટે, તમે એક્ટિવ રહી શકો છો. તમે જે પણ જગ્યાએ જાઓ, તમને કોઈ સંદિગ્ધ વસ્તુ લાગી રહી છે, તમારા આડોશ પાડોશમાં કોઈ એવો વ્યક્તિ છે કે જે સંદિગ્ધ એક્ટિવિટી કરે છે, તમે તુરંત જ પોલીસને ફરિયાદ કરો, રજૂઆત કરો, કારણ કે આ આપણા દેશ માટે ખતરો હોઈ શકે છે. આજના દિવસમાં પણ ઘણા બધા અપડેટ્સ એ આવ્યા કે પ્રધાનમંત્રી મોદી પોતાનો ભૂતાન પ્રવાસ એ પતાવીને સીધા જ જે હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં આ બ્લાસ્ટના ઘાયલો સારવાર લઈ રહ્યા છે, તમામ સાથે પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી. અને એ મુલાકાત પત્યા બાદ તુરંત જ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું અને કહ્યું, જે ભૂતાનમાં પણ કહ્યું હતું, જે રીતે અગાઉ પહેલગામ એટેક વખતે બિહારથી મેસેજ આપ્યો હતો, આ વખતે એમણે ભૂતાનથી લાઈવ મેસેજ આપ્યો હતો. સાથે સાથે આજના દિવસમાં પણ જેવા એવો ઘાયલોને મળ્યા, એ ઘાયલો સાથે મુલાકાત કર્યા બાદ બહાર આવીને એમણે ટ્વીટ કર્યું કે દોષિતોને છોડવામાં નહીં આવે, એ દોષિતો સામે કડક કાર્યવાહી થવાની છે. એનો મતલબ સ્પષ્ટ સંદેશ છે, સ્પષ્ટ મેસેજ છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે અને એના મૂળ સુધી ભારત જશે. પરંતુ એ તમામ પરતો ક્યારે ખુલશે, એક મોટો સવાલ છે. અને આ મુલાકાત પત્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ CCSની બેઠક પણ કરી. એ બેઠક પૂર્ણ થયા બાદ કેબિનેટની બેઠક પણ થઈ. હવે બ્રીફિંગની રાહ જોવામાં આવી રહી છે કે આખરે ત્યાંથી શું નિર્ણય આવે છે, આગળ ભારતનું પગલું શું હોઈ શકે છે. બિલકુલ. અને CCSની બેઠક એટલા માટે મહત્વની છે કે કોઈ ખાસ સંજોગોમાં જ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક મળતી હોય છે અને દેશના એ તમામ લીડર્સ એ બેઠકમાં સામેલ થતા હોય છે, જેમાં ખૂબ જ મોટા રણનીતિક નિર્ણયો લેવાના હોય છે. અને આપણને ખબર છે કે ઓપરેશન સિંદૂર બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હોય કે પછી સેનાના વડા હોય, એમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું, ઓપરેશન સિંદૂર હજુ ચાલી રહ્યું છે અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે આતંકના આંકાઓને નેસ્ત નાબૂદ કરવા માટે એનો બીજો તબક્કો શરૂ થઈ શકે છે, જેને આપણે ઓપરેશન સિંદૂર 2.0 કહીએ છીએ. શું હવે નજદીકમાં છે? એ સવાલ અત્યારે એટલા માટે પૂછાઈ રહ્યો છે કે આ વખતે ઘા દેશના હૃદય દિલ્હી પર થયો છે. 15 વર્ષ બાદ તમે વિચારો, રાજધાનીની અંદર 15 વર્ષ બાદ આ રીતે એક એવો વિસ્તાર કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની અવરજવર, ભીડભાડવાળો વિસ્તાર. અને તપાસ તો એવું પણ કહી રહી છે, પ્રાથમિક તપાસમાં એવું પણ ખુલી રહ્યું છે કે કનોટ પેલેસ પણ એમના નિશાના પર હતું, કેમ કે જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો નહીં આ લોકોનો, પણ ત્યાં કોઈ સંજોગો વચ્ચે બ્લાસ્ટ થઈ ગયો. એટલે કે એ પણ સામે આવી રહ્યું છે કે આતંકીઓના નિશાના પર યા તો લાલ કિલ્લો હતો, યા તો કનોટ પેલેસ, યા એવું જ કોઈ સ્થળ કે જ્યાં હજુ મોટી માત્રામાં ખાનાખુવારી થઈ શકતી હતી, જાનહાનિ થઈ શકતી હતી. જો કે સવાલ હજુ પણ ઘણા બધા છે જેના જવાબ મળવાના બાકી છે કે આખરે આ જે નેક્સસ છે ક્યાં સુધી ફેલાયેલું છે. આજે એ સમાચાર એ પણ આવ્યા, કન્ફર્મ નથી, પરંતુ વિગત એવી છે કે આ વિસ્ફોટકનો જથ્થો જે આ લોકો પાસે આવ્યો હતો એ બાંગ્લાદેશની માર્ગે આવ્યો હતો, બાંગ્લાદેશથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો, એવા પણ સમાચાર છે. અને વિગત એવી છે કે આ કેસ સાથે સંકળાયેલા જેટલા પણ આરોપીઓ છે એ નેપાળ બોર્ડરથી ભાગી જવાની પેરવીમાં છે, એટલા માટે જ ત્યાં જોરદાર એલર્ટ મૂકવામાં આવ્યું છે. આ તમામ વિગતો સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી જોડાઈ ગયા છે. જયદેવજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે અમારા સંવાદદાતા દેવનાથ પાંડે પણ જોડાઈ ગયા છે. દેવનાથ જણાવશે કે આખરે આજના દિવસમાં દિલ્હીમાં શું થયું, CCSની બેઠક બાદ ત્યાંથી શું મેસેજિંગ થઈ રહ્યું છે, દિલ્હીમાં કેવી હલચલ છે, ઓવરઓલ છેલ્લા 48 કલાક બાદ કેવું ચિત્ર બદલાયું છે. દેવનાથ.
बिल्कुल विकास, देखिए घटनास्थल पर मैं मौजूद हूं और अब इस वारदात को गुजरे 48 घंटे का वक्त बीत चुका है। एक बार मैं फिर से पहले एक बार दिखा दूं घटनास्थल। तो देखिए जो आपको सफेद टेंट दिख रहा है जहां पर वो घेरा गया है, वही वो जगह है जहां पर अब से 48 घंटे पहले जब इस तरह का आतंकी हमला हुआ या कार में विस्फोट हुआ, जिसके बाद पूरे इस इलाके में या फिर कहे कि पूरे देश में इस तरह की अफरा तफरी का माहौल देखने को मिला, जब हर कोई ये जानना चाहता है कि आखिर यहाँ पर जो वारदात हुई इसके पीछे मास्टरमाइंड कौन है। लेकिन देखिए पहले दिन हमने देखा कि दिल्ली पुलिस की क्राइम ब्रांच ने इस पूरे मामले को हैंडल किया और कल जब अमित शाह के आवास पर 2 बार बैठक हुई, गृह मंत्रालय में और फिर आवास पर जब बैठक हुई, बैठक के बाद इस पूरे केस को एनआईए को ट्रांसफर किया गया। यानी आज तीसरे दिन की बात करें तो आज सुबह सुबह एनआईए की टीम यहाँ पर पहुंचती है, फॉरेंसिक टीम पहुंचती है, नए सिरे से एफआईआर दर्ज किया जाता है और ये देखिए इलाका अब पूरी तरह से अभी भी सन्नाटा आपको दिखाई दे रहा होगा। यानी इस इलाके को अगर ये कहे कि धारा 144 जैसा यहाँ पर माहौल है तो गलत नहीं होगा। यहाँ पर बिना कोई भी आम व्यक्ति नहीं आ सकता है, यानी बाहरी व्यक्ति किसी तरह से यहाँ एंटर नहीं कर सकता है। आज दिन में देखने को मिला जब प्रधानमंत्री नरेंद्र मोदी 2 दिवसीय भूटान के दौरा से वापस यहाँ पर पहुँचते हैं तो सबसे पहले वो एलएनजेपी हॉस्पिटल जाते हैं जो इस रास्ते से, यानी ये वो घटना की जगह है और इधर से अगर हम जाएंगे आईटीओ की तरफ या इंडिया गेट की तरफ तो यहाँ से 3 से 4 किलोमीटर की दूरी पर एलएनजेपी हॉस्पिटल है, वहाँ जाते हैं, वहाँ घायलों से मुलाकात करते हैं। घायलों की संख्या 31, मरने वाले जो लोग हैं उनकी संख्या 12 हो चुकी है, जिसमें से 8 आइडेंटिफाई हो चुके हैं। तो आज दिन भर ये घटनाक्रम रहा। शाम को अभी अब से 1.5 घंटे पहले सीसीएस की बैठक जब हुई तो उसके बाद उस बैठक में सबसे पहले इस ब्लास्ट में मारे गए लोग हैं उन्हें श्रद्धांजलि दी गई और ये बैठक करीब 1.5 घंटे तक चली। इस बैठक के बाद अब से कुछ ही देर बाद यानी 8 बजे का वक्त दिया गया था, हालांकि थोड़ी सी देरी हो रही है, लेकिन अब से कुछ ही देर बाद कैबिनेट की ब्रीफिंग हो सकती है और इस बैठक में क्या कुछ निर्णय लिया गया है उसकी जानकारी निकलकर सामने आ सकती है। दूसरा, इस बैठक के खत्म होने के बाद अभी भी प्रधानमंत्री नरेंद्र मोदी के आवास पर गृह मंत्री अमित भाई शाह के साथ अभी भी बैठक चल रही है। तो जाहिर है थोड़ा सा कैबिनेट ब्रीफिंग का इंतजार करना होगा कि आखिर इस बैठक के बाद क्या कुछ निर्णय लिए गए हैं जो अब ब्रीफिंग के जरिए सामने आ सकते हैं। जी બિલકુલ આભાર દેવના, તમામ જાણકારી આપવા બદલ। તમે જુઓ કે દિલ્હીમાં એક બાદ એક બેઠકો મળી રહી છે। પહેલા સીસીએસની બેઠક મળે છે, પછી કેબિનેટની બેઠક મળે છે અને અત્યારે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંને 1-to-1 બેઠક કરી રહ્યા છે। નજર રહેશે કે આખરે ત્યાંથી શું સંદેશ આવે છે। જયદેવજી, આપની પાસેથી સમજવું છે કે એક તો પહેલા એક આખી ડોક્ટરોની ટોળકી જે આવી આતંકવાદી ગતિવિધિને અંજામ આપવા માટે તૈયાર હતી। છેલ્લા 3-4 દિવસથી તમે ગુજરાત જો, ફરીદાબાદ જો, જમ્મુ કાશ્મીર જો, ત્યાંથી આવા આતંકીઓ ઝડપાયા છે, એમની પાસેથી વિસ્ફોટક પદાર્થ મળી આવે છે। જો કે અત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે અને જે વિગત મળી છે કે હજુ પણ કેટલોક વિસ્ફોટકનો જથ્થો છુપાયેલો છે, એને સૌથી પહેલા શોધવો જરૂરી છે। અત્યારે આપણી પ્રાથમિકતા શું હોઈ શકે છે, કઈ દિશામાં આપણે જવું જોઈએ? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે। મારો અવાજ પહોંચે છે વિકાસજી આપને? જી આવે છે સાહેબ, બોલો। હેલો જી અવાજ આવે છે સાહેબ, બોલો। વિકાસજી મારો અવાજ પહોંચે છે આપના સુધી? વિકાસજી કમ્પ્લીટ અવાજ આવે છે, બોલો। જી જી જી, આપે ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે ને। આપણી પ્રાથમિકતા જે હોવી જોઈએ એ પહેલું છે, અને પહેલા પણ આપણે આપણી ચેનલ પર વાત કરી ચૂક્યા છીએ, પણ હજી પણ એ કામ ચાલુ છે અને થતું રહેવું જોઈએ। પહેલું કામ છે એવિડન્સ ગેધરિંગ, વધારેમાં વધારે પુરાવાઓ એકત્રિત કરવા। કેવા પુરાવાઓ? એફએસએલ વાળા મહદઅંશે એકત્રિત થઈ ગયા છે, હજી પણ થતા હશે, જેની જાણ કદાચ આપણને પબ્લિક એટ લાર્જ ના મળે તો ચાલે, પહેલો પુરાવો। બીજો પુરાવો ડિજિટલ અને સાયબર પુરાવાઓ, કે ફોનના ટેલિગ્રામ ચેનલ કહેવાય છે કે લોકો વાપરતા હતા, એ ક્યાંથી વપરાતા? Fort in Delhi on the evening of 10th November 2025. The cabinet observed 2 minutes silence in honor of the innocent lives lost. The cabinet adopted the following resolution. This is the text of the resolution now. The country has witnessed a heinous terror incident perpetrated by national forces through a car explosion near the Red Fort on the evening of 10th November 2025. The explosion resulted in multiple fatalities and caused injuries to several others. The cabinet pays its solemn respects to the victims of this senseless act of violence and conveys its heartfelt condolences to the bereaved families. The cabinet prays for the speedy recovery of all those injured and appreciates the prompt efforts of the medical personnel and emergency responders who have been providing care and support to the victims.
The cabinet unequivocally condemns this dastardly and cowardly act that has led to the loss of innocent lives. The cabinet reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations. The cabinet also recorded its appreciation for the statements of solidarity and support from many governments around the world. The cabinet notes with appreciation the timely and coordinated response of the authorities, security agencies, and citizens who acted with courage and compassion in the face of adversity. Their dedication and sense of duty are deeply commendable. The cabinet directs that the investigation into the incident be pursued with the utmost urgency and professionalism so that the perpetrators, their collaborators, and their sponsors are identified and brought to justice without delay. The situation continues to be closely monitored at the highest levels of the government. The cabinet reaffirms the government's steadfast resolve to safeguard the lives and well-being of all Indians, consistent with its enduring commitment to national security and the safety of every citizen. इसका हिंदी प्रारूप भी आपके साथ शेयर किया जाएगा और बाकी दूसरे फैसलों पे आता हूँ मैं. आप सबको व्हाट्सएप कर सबको जल्दी आराटाई कर देंगे. साथियों, आज 3 बड़े और फैसले लिए गए इस रेजोल्यूशन के बाद में. તો ત્યારે આ કેબિનેટ બેઠકને લઈ જાણકારી આપવામાં આવી હતી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી તરફથી. એમના તરફથી કહેવામાં આવ્યું કે પહેલાં તો 2 મિનિટનું મૌન હતું અને કહેવામાં આવ્યું કે આજે પણ આપણે ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધી રહ્યા છે અને એનું જે અલગ અલગ દેશો આપણી સાથે આવ્યા છે એને પણ એમનો આભાર માનવામાં આવ્યો હતો. જો કે આગળના સમયમાં શું કાર્યવાહી કરવી કે કેમ એ વિશે અત્યારે કોઈ વિસ્તૃત જાણકારી આપવામાં નથી આવી. જયદેવજી, આપની વાત આપ પૂરી કરો. એટલે પહેલું કદમ જે હતું એ હતું એવિડન્સ ગેધરિંગ. આપણે આગળ વધીએ. વિકાસજી, મુફદ્દલજીએ પહેલા કેબિનેટ તરફથી જે મંત્રીશ્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમને પણ આપણે આવકારીએ અને એની સાથે એક રિમાર્ક હું એ પણ કરી દઈશ કે આ સ્ટેટમેન્ટમાં કોઈ નક્કર કદમ આગળ શું હશે એની કોઈ ચર્ચા કે એમનું કોઈ વક્તવ્યમાં વાત આવી નથી થઈ. પણ સાથોસાથ હું એ પણ કહીશ કે આ વાતને નેગેટિવલી નહીં અને પોઝિટિવલી લેવાની હોય કે આપણે જ્યારે આવા આતંકી દુશ્મન, એક એવું આતંકી સંગઠન કે જેને પાકિસ્તાનનો પરોક્ષ અથવા પ્રત્યક્ષ સપોર્ટ મળતો હોય એને આપણે આપણા પત્તા પહેલા ના ઉઘાડવાના હોય તો એ વાતને ગર્ભિત રખાણી છે એને પણ બિરદાવીએ છીએ આપણે. સો ફર્સ્ટ એવિડન્સ ગેધરિંગ પહેલું કામ થવું જોઈએ. બીજું કામ જે થવું જોઈએ, આ મોડ્યુલ ક્યાં ક્યાં વિસ્તરેલું છે એ સંકલન કરીને એના અંતર્ગત એની તપાસ થવી જોઈએ. બીજું કામ. ત્રીજું કામ, એજન્સીઝ એવું જાણે છે કે ઈચ્છે છે કે ક્યાંક કંઈક તાર જોડાયેલા હશે. એ ના હોય તો પણ ભલે કદાચ થોડી પબ્લિકને હાલાકીનો પણ સામનો કરવો પડે અને આ જ નાગરિક ધર્મ છે, હાલાકીનો સામનો કરવો પડે તો પણ સઘન ચેકિંગ થવું જોઈએ. આ ત્રીજું કામ છે. અને ચોથું કામ, જે આ ત્રણેય કામોની પેરેલલ થઈ શકે એમાં કંઈ સમયની રાહ જોવાની જરૂર નથી કે જેવા આના આતંકી તાર પાકિસ્તાન સાથે કનેક્ટ થાય તો અથવા ના થાય તો જે તે ટેરર ઓર્ગેનાઇઝેશનના જ્યાં પણ થાણા હોય, આપણે અટેક કરી લીધો સરહદને પાર, હવે આના જો થાણા ભારતની અંદર હોય તો પણ આને એક્ટ ઓફ વોર ગણીને આ પેરેલલી કામ થઈ શકે એના પુરાવાઓ ભેગા થઈ ગયા. એના ઉપર ક્રેકડાઉન આપણે જયદેવજી, મારો જે આગળનો સવાલ હતો એ જ હતો કે આપણે આખી સિક્વન્સને સમજીએ તો એક તરફ ઓપરેશન સિંદૂર બાદ ભારતે ઓપરેશન સિંદૂર સમયે જે આતંકી ઠેકાણાઓનો કચ્ચર ઘાણ બોલાવી દીધો, એ પછી જે ત્યાં જે બધી અફડાતફડી હતી અને એમનામાં એક હતું કે અમે તો બદલો લઈશું, એવા બધા સ્ટેટમેન્ટ પણ આપવામાં આવતા હતા. બીજી તરફ પીઓકેમાં પણ આપણે જોયું છે કે કેટલાક આતંકી સરગનાઓની ગતિવિધિ આપણી એજન્સીઓએ સ્પોટ કરી હતી. ત્રીજી વાત એ કે માની લો કે આ સ્લીપર સેલની મદદથી અથવા તો જે
એક એંગલ એ પણ કાઢવામાં આવી રહ્યો છે અત્યારે કે ડોક્ટર્સને એટલે પસંદ કરાયા કે એમની મૂવમેન્ટ પર કોઈને શંકા ના જાય. આ એક વાત. પણ આમાં તાર છે તો દેશની બહાર છે, દેશનો દુશ્મન જે છે એ દેશની બહાર જ બેઠો છે. અને જે ઇન્ટેન્ટ અને ઇન્ટેન્સિટી ભારતે દેખાડી પહેલગામ હુમલા પછી, લાગે છે કે આ વખતે પણ જ્યારે પણ એ ડોટ કનેક્ટ થશે ત્યારે ભારત ફરી એકવાર ઓપરેશન સિંદૂર 2.0 દેખાડશે. દેખાડશે કે નહીં કદાચ એ તો મુફદ્દલજી સરકારે નક્કી કરવાનું છે. પણ એક પૂર્વ સૈન્ય અધિકારી તરીકે, એક સૈનિક તરીકે અને જેણે જમ્મુ કાશ્મીરમાં સર્વ કરેલું છે તેવા વ્યક્તિ તરીકે અને એક દેશના નાગરિક તરીકે પણ હું એમ કહીશ, અને કદાચ એમાં હું દેશવાસીઓના ઘણા બધા કરોડો દેશવાસીઓના અવાજ તરીકે એમ કહી શકું મુફદ્દલજી કે ઓપરેશન સિંદૂર 2.0 થી માંડીને ઇન્ફિનિટ 0.0 અનગિનત વખત પણ કરતું રહેવું પડે અને સતત ચાલુ રાખવું પડે તો રાખવું જોઈએ. એના માટે કાયદા બદલાવા પડે મુફદ્દલજી તો બદલાવા પડે. આ વાત કહેતા મુફદ્દલજી મને ભગતસિંહનું એક કોટેશન યાદ આવે છે જે એમણે કહ્યું છે કે ધ સેન્ટિટી ઓફ લો કેન ઓનલી બી મેન્ટેન્ડ એઝ મચ એઝ એન્ડ ઇફ ઇટ ઇઝ ધી એક્સપ્રેશન ઓફ ધ વિલ ઓફ ધ પીપલ. કે કાયદાની કે સરકારોના નિર્ણયોની સાતત્યતા ત્યારે જ મેન્ટેન થાય અને સંપૂર્ણપણે તો જ મેન્ટેન થાય જો એ ભારતના જન સમુદાયના સમાજના ઈચ્છાનું કે વિલ જે હોય એમની ઈચ્છા શક્તિને વ્યક્ત કરતું એક કદમ હોય. અને ભારતના જનમાનસની ઈચ્છા અત્યારે એ છે કે આતંકવાદનો કચ્ચરઘાણ નીકળવો જોઈએ. એના માટે દુશ્મનો ભારતની અંદર હોય કે ભારતની બહાર હોય, જ્યાં ક્યાંય પણ હોય, એ ક્રેકડાઉન 100% થવું જોઈએ. અને એની સાથોસાથ આ ક્રેકડાઉનની વાત કરું છું ત્યારે ને અત્યારે આપણે જે સમાજમાં જીવીએ છીએ એના આધારે મુફદ્દલજી જો હું આપને કહું તો વોટ્સએપ ફોરવર્ડથી બચવાનું છે, અફવાથી બચવાનું છે, ધાર્મિક વૈમનસ્યથી પણ એટલા માટે બચવાનું છે કે આનો જ પ્રયત્ન પહેલગામમાં હતો, આપણે ના કર્યું, આપણે એક સેક્યુલર ઇમેજ સામે રજૂ કરી. અને આ વખતે પણ કેટલાય કારણો હોવા છતાં ચાંદની ચોકમાં એ ફેક્ટર પણ આપણે અવગણી ન શકીએ કે ત્યાં એક મંદિર, એક મસ્જિદ, એક ગુરુદ્વારા સાથે હોય એ જગ્યા છે. જાણતા કે અજાણતા ત્યાં એટેક થયો છે. પોલિટિકલ વાતાવરણ એવું હતું કે ખૂબ જ જલદ કંઈ પણ થઈ જાય. અને આપણે એક સમાજ તરીકે જાણીતા છીએ પોલિટિકલી અને ધાર્મિક સામાજિક રીતે ઉદ્વેગિત થઈ જવા માટે. એ ન થવું જોઈએ. લેટ અસ ઓલ અપહોલ્ડ ધ એક્સપ્રેશન ઓફ ધ વિલ ઓફ ધ પીપલ. લોકોના જનમાનસના જે હૃદયમાં જે વાત છે એ વ્યક્ત એ કરે છે કે ઓપરેશન સિંદૂર 2.0 થી ઇન્ફિનિટ અને અનગિનત 0.0 સુધી કરવું પડે તો એ ક્રેકડાઉન કરવું જોઈએ. એ વાત ખૂબ જ આગળની છે ને એમાં અત્યારે એ સમાચાર છે કે ભાઈ 10 નવેમ્બરે જેમણે એ દિવસ નક્કી કર્યો હતો કે ભાઈ પણ મોટા સમાચાર છે કે કારણ ગઈકાલે એના પોતાના સૂત્રોથી એમ કહ્યું કે આ લોકોએ હડબડીમાં એમનાથી બ્લાસ્ટ થઈ ગયો હતો. બની શકે કે એ લોકો કોઈ મોટા ષડયંત્ર સાથે આગળ ચાલતા હોય, કોઈ બીજી જ એમની તૈયારીઓ, જે રીતે ગુજરાતભરમાંથી મહારાષ્ટ્ર ફરીદાબાદથી જે વિસ્ફોટક પદાર્થ ઝડપાયો, કદાચ એમની કોઈ બીજી તૈયારી હોઈ શકે છે. અને બીજી આ વખતનું ચેન્જ તમને કહું કે આ વખતે કોઈ આતંકવાદી સંગઠને કશું જવાબદારી કે કશું કીધું બી નથી. પહેલગામ વખતે તુરંત જ TRF આગળ આવ્યું હતું 22 એપ્રિલના રોજ. સતત 2 દિવસ સુધી એમણે કહ્યું કે અમે જવાબદારી લઈએ છીએ. અને આપણને એ પોઈન્ટ મળી ગયો હતો કે ભાઈ આ પુરાવો હતો કે ભાઈ આ પાકિસ્તાન જ એમાં પાછળ છે, લશ્કરે તૈયબા પણ છે. આ વખતે જૈશની વાત આવી રહી છે, જૈશે મોહમ્મદની, પણ સીધી રીતે એને સ્વીકારી નથી કે ના સાબિત કેવી રીતે કરવું, પણ એક મોટો સવાલ છે. બહુ સરસ આપે બે મુદ્દાઓ કહ્યા વિકાસજી. એક કોઈએ જવાબદારી નથી લીધી એ, અને બીજું શું આ અફરાતફરીમાં હડબડાહટમાં ગભરાઈને ડરીને બ્લાસ્ટ કરી દેવામાં આવ્યો. પહેલા હું એની વાત કરી દઉં કે એક ત્રીજી શંકા પણ હોઈ શકે. એક તો એમણે સોચી સમજી સાજિશથી જ્યાં ધાર્યું હતું ત્યાં જ બ્લાસ્ટ કર્યો. બીજું હડબડાહટમાં બોખલાઈને તરત જ કે હું પકડાઈ જઈશ ઓર વોટેવર જે કોઈ ભયથી આ બ્લાસ્ટ એણે કરી નાખવો પડ્યો કે કરવા માટે બાધ્ય થયો કે અજાણતા થઈ ગયો, એ બીજી શક્યતા. ત્રીજી શક્યતા હું વ્યક્ત કરવા માંગુ છું વિકાસજી અહીંયા, ને એ છે કે અને ઘણી વખત આવું ટેરરિસ્ટના આકાઓ કરતા હોય છે. આ લોકો માત્ર કેરિયર હોય, એમને કદાચ ખબર પણ ના હોય
એમને પણ અંધારામાં રાખવામાં આવ્યા હોય. આવું બન્યું છે ભૂતકાળમાં કે એને કેરિયર્સ અથવા કુરિયર્સ કહેવાતા હોય છે કે માત્ર એ સંદેશવાહક હોય, એમને ખબર ન હોય, એમને અજાણતા બાર આઈડી, રિમોટ કંટ્રોલ ટેકનોલોજી, અગણિત ટેકનોલોજી હોઈ શકે, એનાથી એ બ્લાસ્ટ થઈ ગયો હોય. એ કોઈનાથી ટેલિફોન કે અથવા કોઈ મેસેજથી એ કાર્યરત થયા હોય ને આ થઈ શકે. આ ત્રીજી શક્યતા પણ ખરી. જે ઓકે, બીજી વાત જયદેવજી. આપે કરી વિકાસજી કે કોઈએ જવાબદારી કેમ નથી લીધી, આ જયદેવજી. બહુ મોટી આશ્ચર્ય પમાવતી બાબત છે. બિલકુલ એ એમાં એક આપની વાત angle આપ આપને કહું. પૂરી કરી દો. સામાન્ય કેમ કે- રીતે નાનામાં નાનાથી મોટામાં મોટા ત્રાસવાદી. જી જી, આપની વાત આપ પૂરી કરી દો જયદેવજી, કેમ કે એના પછી એક સવાલ પૂછવો છે, સમય ઓછો છે એટલે મારે એક અંતિમ સવાલ પણ આપને પૂછવો છે. બોલો આપ. બહુ ઝડપથી એટલે કહી દો મુફદ્દલજી. યસ, મતલબ કમિંગ જી એ વાત પૂરી કરીએ કે એ જ મુદ્દા પર પાછા આવીએ તો કોઈ જવાબદારી કદાચ એટલા માટે નથી લેતું કારણ કે એવું પણ બની શકે કે આ બધા જૈશે મોહમ્મદના પોતે જ આપ ખુદ રીતે બની બેઠેલા લોકો હોય. એ પણ શક્યતા ચોક્કસ ખરી. ઓકે, ઠીક છે. હવે અંતિમ સવાલ મારે એટલા માટે આપને પૂછવો છે કેમ કે એ વાત આની સાથે કનેક્ટ થયેલી જ છે કે જૈશનું નામ આવી રહ્યું છે, જવાબદારી કોઈ સ્વીકારતું નથી, પણ પાકિસ્તાનમાં કાલે એક હાઈ લેવલ મીટિંગ થઈ. હવે ઇસ્લામાબાદ બ્લાસ્ટના કારણે નથી થઈ, દિલ્હી બ્લાસ્ટના કારણે થઈ છે. અને એ મીટિંગમાં NSA પણ છે, ISIના ચીફ પણ છે, પાકિસ્તાનની ત્રણેય સેનાના વડા પણ છે, અને ત્યાં તૈયારીઓ થવા લાગી છે. બોર્ડર ઉપર પેટ્રોલિંગ વધારી દીધું છે. જો કશું કર્યું જ નથી તો ત્યાં આ ડર કેમ છે? જી ચોક્કસ. એટલે આમ જો તો એ વાત ક્લિયર ખુલીને સામે આવે છે કે જે કંઈ થયું નથી તો ડર કેમ છે. એ ડર તો એ જ. અને આપણે જૂની એક વાત જે તેના સેનેટમાં, તેના સંસદમાં બોલાણ હતી, એને આપણે કોટ કરીને આના પર હસી જ શકીએ કે ટાંગે કાપ રહી હતી, ઘૂંટને કાપ રહે છે. એટલે ભારતનો ડર તો ચોક્કસપણે પાકિસ્તાનને લાગતો જ હશે અને એની તૈયારીઓ કરતા હશે. અને ભારતના બેકલેશ જો આવે તો શું તૈયારી કરવી એના માટે તૈયાર હશે પાકિસ્તાન, એની તૈયારી કરતું હશે. અને ચોર કી દાઢી મેં તિનકા જેમ કહેવાય એમ જો ચોર છે તો એ આપમેળે ફલિત થશે. બિલકુલ. બીજો એક સવાલ અંતિમ કે જયદેવજી, અફઘાનિસ્તાન સાથે પણ એ લોકોની તણાવ પરિસ્થિતિ છે. ત્યાંની જે પત્રકાર છે આરઝુ, એણે પોતે કહ્યું કે અફઘાનિસ્તાને તમામ વ્યાપાર પાકિસ્તાન સાથે બંધ કરી નાખ્યો છે. અને આ સ્થિતિમાં જ્યારે આપણી નજર શું પાકિસ્તાન આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે કે કેમ, એક એવો એંગલ તૈયાર થઈ રહ્યો છે કે એ બાજુ અફઘાનિસ્તાન, આ બાજુ ભારત. ચોક્કસપણે થઈ શકે. બહુ દશકાઓ વીતી ગયા કે આપણે એ દુઃખમાં જીવતા હતા કે આપણે બે ફ્રન્ટની લડાઈ લડીએ છીએ, એક બાજુ ચાઇના, એક બાજુ પાકિસ્તાન, અને પાકિસ્તાન બધેથી બધા ફાયદા લેતું હતું. એ ગ્વાદર પોર્ટ હોય, ઈરાનવાળી બોર્ડર હોય, અફઘાનિસ્તાનની બોર્ડર હોય, અફઘાની ભાડુતી આતંકીઓને ટ્રેન કરીને ISI આપણા પર હુમલા કરાવતું હતું. પણ કદાચ હવે જેમ કહીએ કે કર્મા પેઇઝ બેક, આપના કર્મ અને આપણા હાથે કરેલા હૈયે વાગે, એમ પાકિસ્તાને પણ કદાચ હવે બે ફ્રન્ટે લડવું પડે, એક તરફ ભારત, એક તરફ અફઘાનિસ્તાન, એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ. આભાર જયદેવજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ, સમય ફાળવવા બદલ. દિલ્હીમાં આતંક અને એની લિંક ક્યાંક નાપાક સુધી પહોંચી રહી છે. જો કે જ્યારે પણ એ લિંક સામે આવશે એટલું તો નક્કી છે કે ઓપરેશન સિંદૂર પાર્ટ 2, ઓપરેશન સિંદૂર 2.0 ગમે ત્યારે લોન્ચ થાય એની પૂરેપૂરી શક્યતા છે. તમને ખબર છે કે 22 એપ્રિલ પહેલગામનો જે એટેક થયો હતો ને જેવી TRFએ જવાબદારી લીધી, આપણને ખબર પડી કે આમાં પાકિસ્તાનનો હાથ છે. અને પછી આપણે જોયું તો 7 મે ઓપરેશન સિંદૂર લોન્ચ થાય છે અને આ લોકોને નેસ્ત નાબૂદ કરવાનો, અને એમાં પણ જે હિમાકત પાકિસ્તાને કરી હતી એનો એક જડબાતોડ જવાબ ભારતે આપ્યો હતો. જો આમાં પણ ફરી એકવાર જેવું પાકિસ્તાનનું કનેક્શન એ સાબિત થયું, પાકિસ્તાનની એના હાજા ગગડી જવાના છે, એને નેસ્તનાબૂદ થઈ જાય તો પણ નવાઈ નહીં. જોવાનું રહેશે હવે આ દિલ્હી બ્લાસ્ટ કેસનું સત્ય ક્યારે બહાર આવે છે. અને જે રીતે પ્રધાનમંત્રી કહ્યું કે જે દોષિતો છે એમને ન્યાયના કઠેડામાં ઊભા રાખવામાં આવશે, ક્યારે ઊભા રાખવામાં આવશે એના પર પણ અમારી નજર છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.